તો આ તરફ અમદાવાદના વિરમગામ પંથકમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે। વિરમગામ અને માંડલ નળકંઠા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો ઊભો પાક નિષ્ફળ ગયો છે। ડાંગરની કાપણી સમયે જ વરસાદ આવતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે। ડાંગર, કપાસ, એરંડા, તલ અને જુવારના પાકમાં ભારે નુકસાન થયું છે। તો વિરમગામ તાલુકાના થુલેટા, જેતાપરા, અસલગામ, રૂપાવટી, ઢેજરા, ઘોડા સહિતના ગામમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે સરકાર સમક્ષ મદદ માંગી રહ્યા છે। બહુ જ નુકસાન થયું હોય, કારણ કે ડાંગર જે પાક કાપણીમાં આવી હતી અને કાપણીમાં આવતાની સાથે વરસાદ પડ્યો 3 દિવસ, એના એકદમ ઢળી જઈ છે, ઢળી અને એકદમ ઉપર પાણી ચડી ગયું હોય ને ડાંગર ઉગાઈ જાય છે। એટલે ઉગાઈ જાય એટલે અમારે તો વેપારીએ ના લે કે ના સરકારશ્રી લે, પણ જો અમારા સરકાર જે આ સહાય કરો અમને જે તે કે ભાઈ આટલું પેકેજ જાહેર કરવાનું હોય તો અમદાવાદ જિલ્લાની અંદર અમને પેકેજ જાહેર કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપો। અમારા નળકંઠામાં બહુ નુકસાની છે। જો તમે આમાં અમને વળતર આલો તો બહુ સારી વાત છે, અને એવું લાગે તો અમને દેવું માફ કરો, સરકારી દેવા। કયા કયા ગામો છે, કયા કયા પાકોને નુકસાન છે? ગામ જો ઘોડા, જેસરા, કમીજરા, વિરુંગા, ભાઈ અસલગામ, જતાપુર બહુ નુકસાની છે। થુલેટા ગામની અંદર ખૂબ જ વરસાદ પડવાથી ડાંગર, એરંડા અને જાર જેવા ઘણા પાકોમાં ખૂબ જ નુકસાન છે। સરકારશ્રીને વિનંતી છે કે અમને આની સહાય આલો, સહાય એવી આપો, કારણ કે તમે અહીંયાથી મોદી સાહેબ અહીંયાથી ગુજરાતમાંથી જીતીને ગયા છે, તો અમારી સામું ખેડૂત સામું તો નજર કરો। ખેડૂતનો તાત તમારી સામું નજર કરીને બેઠો છે, પણ તમે અમારી સામું નજર કરતા ના હોય એવું અમને દેખાય છે। જો ખેડૂતને આટલું નુકસાન હોય અને ખેડૂત ગમે તેમાં કરત હોય પાક પૂરો લઈ જ નથી શકતો।